પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઠાકોર સમાજના નેતાઓએ પોતાનું રાજકીય બળ બતાવતા શક્તિ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત સરકારના તાજેતરના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ઠાકોર સમાજના નેતાઓમાં નારાજગીનો માહોલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે શાયરીના અંદાજમાં પોતાની વાત કહી। તેમણે કહ્યું કે મને હાર મંજૂર નથી અને પાછું પડવાનું પણ મંજૂર નથી। હું જનૂની છું અને આગળ વધવાનો છું। મારી આંખોમાં સપનું છે અને મેં ઈશારો કરી દીધો છે, જેને જે સમજવું હોય એ સમજી લે। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાના નિવેદનમાં સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે મંત્રીમંડળના વિસ્તરણમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે। 28 ઠાકોર સમાજના ધારાસભ્યો હોવા છતાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી। હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે, ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા, એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે। નહીં, આપને કહું, નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેણે કામ કર્યું વર્ષો, એવા અમારા જ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માનનીય સ્વરૂપજી ઠાકોર, જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ, એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે, એટલે અમે એમનો આભાર માનીએ છીએ। કોઈની સામે નારાજગી, કોઈ પાર્ટી, કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં, વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા 10-15 વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે। ભૂખ છે અમને સમાજના વિકાસની, ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની, ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય, તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર, અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય, અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી IAS IPS બને, એ માટેની ભૂખ એના માટેનો સંદેશો।